નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રાધ્યાપક આર.કે.વાળા અને આપના માટે લાવ્યો છું એક માનવતા લજાવતો કરુણ વિડીયો. મિત્રો, આપણે જાણીએ છીએ અને આપણે સાંભળ્યું પણ છે કે પ્રેમ, લાગણી, ઈર્ષા, વેર વગેરે મનુષ્ય સ્વભાવનો હિસ્સો છે અને દરેકમાં થોડા અંશે દરેક માણસમાં હોય છે. અને આવા લક્ષણો જ માણસને સારા કે ખરાબ સાબિત કરી છે. પરિવારમાં પણ પ્રેમ અને લાગણીના બંધનથી પૂરો પરિવાર જોડાયેલો હોય છે, પરંતુ ક્યારેક ઝઘડા અને ગેરસમજ કે ઈર્ષાને કારણે પ્રેમ અને લાગણીનું સ્થાન પરિવારમાં ઈર્ષા અને વેરભાવ લઈ લે છે. અને ઈર્ષા અને વેરથી પરિવારનું નુકસાન કરનાર અન્ય મનુષ્યથી અલગ જ હોય છે. એટલું જ નહીં, તે માણસ જાત માટે કલંક હોય છે. આવો જ એક કિસ્સો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. વાત છે મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પાંચકરડી ગામની. પહેલાં જોઈએ એ વિડીયો. મિત્રો, વિડીયોમાં આપણે જોયું કે એક 2 મહિનાના બાળકનો પગ એક સ્ત્રી તોડી નાખે છે. આ સ્ત્રી બીજી કોઈ નહીં, તેની સગી કાકી છે અને સીસીટીવી કેમેરાના માધ્યમથી તે પકડાય છે. બાળકનો પગ તોડ્યા પછી બાળકની હાલત ખૂબ નાજુક છે. બાળકની હાલત તમે જુઓ. દર્દથી નાનકડું બાળક દુઃખી થાય છે. આ બાળકનો આમાં કશો વાંક નથી. કદાચ ઝઘડો તેના પરિવારમાં હશે અને ઈર્ષાથી આ સ્ત્રીએ આવું કર્યું હશે, પણ બાળકનો શું વાંક? આ નાનકડા બાળકે શું એની ભૂલ કરી હશે? કદાચ આ સ્ત્રીને સજા થશે, પણ બાળકનો પગ સારો ન થયો તો તેની જવાબદાર કોણ? તેણે આખી જિંદગી જે તૂટેલા પગે સજા ભોગવવી પડે એ ખૂબ જ દુઃખદાયક રહેવાનું છે. મિત્રો, પરિવારમાં રહેલી આવી ઈર્ષા વૃત્તિ અને વેરભાવ જ પરિવાર તોડે છે. આશા રાખીએ અને ઈશ્વરને પ્રાર્થના પણ કરીએ કે બાળક છે જલ્દીથી સ્વસ્થ થઈ જાય અને આ સ્ત્રી છે જે મા તરીકે ગણી શકાય, સગી કાકી, તો તેને યોગ્ય સજા મળે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો. અને અમારી ચેનલ સાથે હજુ પણ તમે જોડાયા ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપની કાળજી રાખજો. ધન્યવાદ.